તો આપણા મેથ્સના આગળના લેક્ચરની અંદર એક નવીન પ્રકારના દાખલા આપણે જોઈશું, ડિસ્કાઉન્ટવાળા, ક્રમિક ડિસ્કાઉન્ટવાળા. હકીકતમાં આ દરેક જે દાખલા જે છે એ હકીકતમાં પ્રોફિટ એન્ડ લોસ, જે નફો અને ખોટ ચેપ્ટરની અંદર આપણે ડિટેલમાં જોઈશું. પરંતુ અત્યારે આની સાથે એક ટ્રીક જે છે એ મળતી આવે છે, એટલે આપણે સાથે સાથે જોઈ લઈએ. બરાબર, ચલો. શું કહે છે કે ક્રમશઃ 10% અને 20% ડિસ્કાઉન્ટ આપવામાં આવે તો એક જ ડિસ્કાઉન્ટ આપવામાં આવે એ કેટલા બરાબર થાય? એટલે ફોર એક્ઝામ્પલ આ એવું કહેવા માંગે છે, ક્રમશઃનો મતલબ શું થાય? ક્રમશઃનો મતલબ થાય સક્સેસિવ. સક્સેસિવ એટલે કે ક્રમશઃ અથવા ક્રમિક. આનો મતલબ શું થાય? અમુક વાર દુકાનની અંદર આવી સ્કીમ ચાલતી હોય કે માની લો કે કોઈ પ્રોડક્ટ છે, એની 500 રૂપિયા કિંમત છે, તો કે આની ઉપર પહેલાં 10% ડિસ્કાઉન્ટ મળશે, એની ઉપર વળી પાછું બીજું 20% ડિસ્કાઉન્ટ મળશે, એની ઉપર વળી પાછું બીજું 20% ડિસ્કાઉન્ટ મળશે. એક આ સ્કીમ છે, અને બીજી એક એવી સ્કીમ છે કે ડાયરેક્ટ તમને 25% ડિસ્કાઉન્ટ મળી જાય. તમારે કઈ લેવી છે? તમે કઈ સ્કીમનો લાભ લેવા માગો છો? તો આપણે તો કઈ લેવાની હોય? એક રીતે જોઈએ તો અમુક એવું વિચારે કે અહીંયા 20 ને 10 ડાયરેક્ટ 30% મળી જાય છે અને અહીંયા 25% જ મળે છે. પણ એવું ના હોય. અહીંયા ડાયરેક્ટ અહીંયા 30% હિસાબ થઈ શકે નહીં. એનો યોગ્ય હિસાબ કરવો પડે. તો કઈ સ્કીમ સારી અને કઈ સ્કીમ નહીં સારી, એ તો કઈ રીતે ખબર પડે? તો એ તો એના આધારે ખબર પડે કે અંતિમ રકમ કેટલી ચૂકવવાની પડે છે. આપણે 500 રૂપિયા જે છે તો એના કેટલા ચૂકવવા પડે આ સ્કીમની અંદર અને આ સ્કીમની અંદર. તો એ જ્યારે છેલ્લે ખબર પડે એના આધારે નક્કી થાય. તો અહીંયા એવું પૂછે છે કે આ બેનું ક્રમિક ડિસ્કાઉન્ટ એ કોની જેટલું થાય? એ કોની જેટલું થાય? તો આપણે સમજીએ એટલે થોડો આઈડિયા આવે કે આખી વસ્તુ કેવી છે. કે પહેલાં 10% અને 20%નું ક્રમિક ડિસ્કાઉન્ટ એ કહે છે. બરાબર, ચલો તો સમજીએ કે 10% અને 20%નું ક્રમિક ડિસ્કાઉન્ટ. 10% અને 20%નું ક્રમિક ડિસ્કાઉન્ટ. ક્રમિક એટલે કે સક્સેસિવ ડિસ્કાઉન્ટ. બરાબર, આને તમે એવી રીતે પણ કહી શકો કે આમાં કેવું હોય, ચલો આપણે થોડું સમજીએ કે ધારો કે આની રીત દ્વારા જ આપણે ગણીએ કે ધારો કે કોઈ વસ્તુ જે છે એની કિંમત કેટલી છે, તો કે એની મૂળ કિંમત જે છે એ કેટલી છે, તો કે 100 રૂપિયા છે. આપણે ઉધારી લીધું. તો હવે એમાં પહેલાં 10%નું ડિસ્કાઉન્ટ, તો કે ડિસ્કાઉન્ટ કેટલાનું મળ્યું? 10%. 100ના 10% કેટલા થાય? તો કે 100ના 10% તો 10 જ થવાના છે. 100ના 10% કેટલા થવાના છે? 10. તો 100 એમાંથી 10નું ડિસ્કાઉન્ટ, તો કેટલા બચ્યા? 90. હવે 90ના 20%, સમજ્યા તમે? ડાયરેક્ટ 10 + 20 30% કેમ ન થાય? ડાયરેક્ટ 10 + 20 ડાયરેક્ટ 30% ના થાય. કેમ? કારણ કે પહેલાં 100ના 10% ગોતવા પડે અને પછી જે જવાબ આવે ને 20% તો એના ગોતવા પડે. તો હવે આપણે 90ના 20% ગોતવા પડે. તો 90ના 20% કેટલા થાય? તો કે 90ના 20% થાય 18. કઈ રીતે 18 થાય આપણે બહુ પહેલાં સમજી ચૂક્યા છીએ. કારણ કે 90ના 10% 9 થાય અને બીજા 10% 9 થાય એટલે કે 18. તો હવે આપણે આ 90 ને 18માંથી કાઢવા પડે. સોરી, 90માંથી 18 કાઢવા પડે. તો કે 90 - 18, 90માંથી 18ને બાદ કરવા પડે. તો 90માંથી 10 જાય તો 80 અને 80માંથી 8 જાય તો બચે 72. તો આપણને કેટલામાં પડે આ વસ્તુ? છેલ્લે જોઈએ તો આપણને 72 રૂપિયામાં પડે. 72 રૂપિયામાં. બરાબર. તો હવે સમજીએ કે એક બીજી સ્કીમ મેં તમને આપી હતી. આની યારે બીજી સ્કીમ કઈ હતી? તો કે એ 25% વાળી હતી. તો એ 25% ડિસ્કાઉન્ટવાળું હોય તો એ કેટલામાં પડે? તો કે એ ડાયરેક્ટ 100 - 25 થઈ જાય તો એ 75માં પડે. કેટલામાં પડે? 75માં પડતી. પણ ઇન શોર્ટ ચલો સમજીએ કે આ બે ડિસ્કાઉન્ટ આપ્યા પછી વસ્તુ કેટલામાં પડી? તો કે 2 ડિસ્કાઉન્ટ આપ્યા પછી વસ્તુ આપણને પડી 72 રૂપિયામાં. તો એક જ ડિસ્કાઉન્ટ આપ્યું હોત તો એક જ ડિસ્કાઉન્ટ આપીએ અને 72માં વસ્તુ જોતી હોય તો એ એક ડિસ્કાઉન્ટ કેટલાનું હોવું જોઈએ? તો હવે ડાયરેક્ટ આપણે રકમ 100 જ ધારેલી છે તો 100માંથી 72 બાદ કરી નાખો. 100માંથી 72 બાદ કરો એટલે કેટલા થાય? તો કે 28 થાય. 28, 8 ને 2 10 ની 0 વધી 1 3 ને 10. બરાબર. તો કે 28. તો કે મતલબ કે એક જ ડિસ્કાઉન્ટ 28%નું આપી દીધેલું હતું. 28%નું એક ડિસ્કાઉન્ટ આપી દીધેલું હતું તો પણ જવાબ આ જ આવે. તો પણ વસ્તુ જે છે આપણને છેલ્લે તો 72માં જ પડે. તમને એવું લાગે હું ન માનું, કઈ રીતે? તો જોઈ લઈએ કેમ જવાબ આવે છે કે નથી આવતો. તો અહીંયા તો 72 આવ્યો છે. હવે માની લો કે 28%નું એક ડિસ્કાઉન્ટ આપેલું. તો આપણે રકમ કેટલી થઈ હતી? તો કે રકમ તો આપણે ધારેલી હતી 100 રૂપિયા. હવે એમાં 28નું ડિસ્કાઉન્ટ આપ્યું હતું તો 100ના 28% તો 28 જ થવાના છે. તો 100માંથી 28 જાય તો કે 100માંથી 28 જાય તો કેટલા બચે? 72. તો એ જ જવાબ તો હતો અહીંયા. 72 જ જવાબ આવતો હતો. મતલબ કે બે આવી રીતે આ દાખલા જે છે એ ગણવામાં આવે. ચલો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે તમારી માટે એક ક્વેશ્ચન. તમે વિચારો કે શું અહીંયા આપણે બીજી કોઈ ટ્રીકનો ઉપયોગ કરી શકતા હતા? કંઈ કોઈ ટ્રીકનો ઉપયોગ કરી શકતા હતા? આપણે એક રીતે જોઈએ. બરાબર. તો વિચારો અહીંયા કોઈ ટ્રીક કે એવું કંઈ લાગતું હતું ખરા?
5 સેકન્ડનો ટાઈમ છે, તમે વિચારીને જવાબ આપો. 1 2 3 4 અને 5 વિચારીને કહેવું. બરાબર. જો તમારા દિમાગમાં જવાબ આવી ગયો હોય તો કોંગ્રેચ્યુલેશન્સ, તમે રાઈટ ટ્રેક ઉપર છો. પણ ચાલો અહીંયા હજી તમને જવાબ ન યાદ આવ્યો હોય તો હું તમને એક હિન્ટ આપું. શું આપણે એવું કહી શકીએ કે હકીકતમાં આજે આખી ડિસ્કાઉન્ટવાળી જે ટેકનિક અથવા ડિસ્કાઉન્ટવાળી આજે આખી સિસ્ટમ જે છે, ક્રમિક ડિસ્કાઉન્ટવાળી સિસ્ટમ, આમાં શું આપણે એવું જ નથી ગોતવાનું કે પહેલાંમાંથી છેલ્લું ગોતવાનું છે, કે પહેલાં વસ્તુ કેટલામાં મળતી હતી અને છેલ્લે એ વસ્તુ કેટલામાં મળે છે, પહેલાં એ વસ્તુ કેટલામાં મળતી હતી અને છેલ્લે એ વસ્તુ કેટલામાં મળે છે. આ ક્રમિક એટલે શું? તો ક્રમિકનો મતલબ એ જ છે ને, પહેલાં આટલામાં પછી આટલામાં. તો એ જ તો આખો ખેલ છે. તો આપણે પહેલું અને છેલ્લું એ તો આપણે બહુ પહેલાં શીખી ગયેલા હતા. તો એના આધારે આપણે કંઈ કરી કે ન કરીએ કે ચલો જોઈએ. તો સમજીએ કે પહેલાં 10%નું ડિસ્કાઉન્ટ હતું અને પછી 20%નું ડિસ્કાઉન્ટ હતું, બે ક્રમિક. ચલો, તો પહેલાં 10% અને પછી 20%. પછી શું હતું? તો કે 20%. તો શું થાય? તો કે 10% એટલે થાય 1/10 અને 20% એટલે થાય તો કે 1/5. તો શું થાય? પહેલાં શું થયું હશે? તો કે પહેલાં 10માંથી 9 થઈ ગયું હશે અને પછી આમાં કેવું થયું હશે? તો કે 5માંથી 4 થઈ ગયું હશે, 5માંથી 4 થઈ ગયું હશે. બરાબર. તો આ ડાયરેક્ટ હિસાબ થઈ ગયો. તો પહેલાં કેટલી હશે? પહેલાં કોઈ વસ્તુ હશે 10 × 5 = 50ની અને 9 × 4 = 36. તો કે એક રીતે જોઈએ તો શું મળ્યું હશે? તો કે 50 રૂપિયાની વસ્તુ 36માં મળી હશે. 50 રૂપિયાની વસ્તુ કેટલા મળી હશે? 36માં મળી હશે. 50 રૂપિયાની વસ્તુ 36માં મળી હશે. તો જોઈએ તો ડિસ્કાઉન્ટ કેટલાનું થાય? 50 રૂપિયાની વસ્તુ જે છે એ 36માં મળે તો ડિફરન્સ કેટલાનો થાય છે? તો કે એક રીતે ડિસ્કાઉન્ટ જોઈએ તો કેટલાનું થાય છે? તો કે ડિસ્કાઉન્ટ આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો 36 ને 4 40 અને 10 50 એટલે કે 14 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળે છે. 14 રૂપિયાનું. આ ઓવરઓલ આપણે આ આખાને આધારે જોઈએ તો ઓવરઓલ કેટલાનું ડિસ્કાઉન્ટ મળે છે? 14નું મળે છે. તો હવે જો 14નું ડિસ્કાઉન્ટ આપણે ડાયરેક્ટ સિંગલ ડિસ્કાઉન્ટ ગોતી લઈએ તો પણ ચાલી જાય ને. 50નું ડાયરેક્ટ 14 ડિસ્કાઉન્ટ સિંગલ મળી જાય તો પણ આપણને આનો જવાબ મળી જાય ને. 50નું હંમેશા, ચલો બીજી એક વાત કહી દઉં, પ્રોફિટ એન્ડ લોસ. આની અંદર એક બ્રહ્મસૂત્ર યાદ રાખી લેવું, અત્યારે કહી દઉં છું, ત્યારે ફરીથી સમજાવીશ કે પ્રોફિટ એન્ડ લોસ એનું બ્રહ્મસૂત્ર શું છે કે પ્રોફિટ અને લોસ, નફો અને ખોટ એ હંમેશા મૂળ કિંમત ઉપર જ ગોતવામાં આવે. કોની અંદર? મૂળ કિંમત. રકમની અંદર, દાખલાની અંદર એવું ગોળ ગોળ ફેરવશે કે તમે મજબૂર થઈ જાઓ કે તમે વેચાણ કિંમત ઉપર નફો ગોત નાખો કે પડતર કિંમત ઉપર નફો ગોત નાખો. પણ આપણે હંમેશા મૂળ કિંમત ઉપર જ જે છે એ ગોતવાનું છે. મૂળ કિંમતને પકડી રાખવાની, ગમે એમ કરીને મૂળ કિંમત ગોતવાની. તો આમાં મૂળ કિંમત કેટલી હતી? તો કે મૂળ કિંમત 50 હતી. 50માંથી વેચ્યું કેટલામાં? 36માં. એટલે કે ડિસ્કાઉન્ટ થતાં કેટલું થયું? 36. તો 50માંથી 36 ક્યારે થયું? તો કે બે ડિસ્કાઉન્ટ આપ્યા ને, એક 9 રૂપિયાનું અને 4 રૂપિયાનું, એટલે કે 10% અને 20%, બે ડિસ્કાઉન્ટ આપ્યા ને ત્યારે 36માં થયું. પણ આપણે તો એક સિંગલ ડિસ્કાઉન્ટ જોઈએ છે. તો કે સિંગલ ડિસ્કાઉન્ટ કેટલાનું? તો કે 14 રૂપિયાનું. તો કે 50 ઉપર 14નું ડિસ્કાઉન્ટ, 50 ઉપર 14નું ડિસ્કાઉન્ટ તો કઈ રીતે લખે? તો આ 50 ઉપર 14નું ડિસ્કાઉન્ટ, આ 50 અને આ ઉપર જ લખેલા છે ને અમે. તો કે 50 ઉપર 14નું ડિસ્કાઉન્ટ. હવે આપણે વળી પાછા ટકાવારીમાં ગોતવાના છે તો કેટલા થાય? તો કે 100 અને આ ટકા. તો કે 50 દુ 100, તો કે 14 દુ 28%. તો જવાબ કેટલો આવવો જોઈએ? 28%. જોઈએ આની પહેલાં જે ઓલી રીતે ગણ્યો હતો એમાં 28% જવાબ આવતો હતો. તો કે એ 120 એમાં પણ જવાબ જે છે 28% જ આવતો હતો. મતલબ કે સિંગલ ડિસ્કાઉન્ટ જે છે એમાં પણ આપણને કેટલું મળતું હતું? 28% જ મળતું હતું. તો સમજાણું કે આપણે અહીંયા પણ આ ટ્રીકનો જે છે એ ઉપયોગ કરી શકીએ છીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તો હવે તમે મગજમાં પ્રશ્ન થાય તો આપણે એક્ઝામમાં શું કરવાનું? તમારે પહેલાં તો બહુ પહેલાંથી જ આપણો સ્પષ્ટ ઉદ્દેશ્ય રહેલો છે કે તમને બે રીત આવડતી હોવી જોઈએ. અમુક વાર બની શકે કે આ ટ્રીકવાળી રીત જે છે એનાથી ફટાફટ દાખલો ગણાઈ જતો હોય. અમુક વાર એવું બની શકે કે સ્વધારીને દાખલો ફટાફટ ગણાઈ જતો હોય. તો તમને બે રીત જે છે આવડતી હોવી જોઈએ. આપણે થોડા પ્રેક્ટિસ કરીએ એના આધારે ખ્યાલ આવી જશે કે અમુકમાં કઈ રીત લાગુ પડે. તો હવે બીજો દાખલો છે કે ક્રમશઃ 10%, 20% અને 10% ડિસ્કાઉન્ટ. આ ત્રણ ક્રમશઃ ડિસ્કાઉન્ટ આપેલા હોય એની બદલે ખાલી એક જ ડિસ્કાઉન્ટ આપવામાં આવે તો એ એક માત્ર ડિસ્કાઉન્ટ કેટલાનું આપવું પડે? તો આપણે બંને રીતે દાખલો ગણીએ. 10%, 20% અને 30%નું ડિસ્કાઉન્ટ છે. બરાબર. તો અહીંયા આપણે લખી નાખીએ 10%, 20% અને 30%. બરાબર. તો પહેલાં આપણે જૂની રીતે ગણીએ કે માની લો કે ધારો કે રકમ કેટલી છે? ધારો કે રકમ 100 રૂપિયા છે. તો 100 રૂપિયામાં પહેલાં 10%નું ડિસ્કાઉન્ટ, તો કે ડી બરાબર 10%. તો 10% એટલે કેટલા થાય? તો કે 10 જ થવાના છે. તો 100 - 10 એટલે કેટલા બચશે? 90. હવે 20% ડિસ્કાઉન્ટ. તો કે 20% ડિસ્કાઉન્ટ એટલે કેટલા? તો કે 90ના 20%. તો કે 90ના 20% કેટલા થશે? તો કે 90ના 20% થશે 18. હવે 90માંથી 18 બાદ કરીએ. 90માંથી 18 બાદ કરીએ
તો 90માંથી 10 જાય તો 80 અને 80માંથી 8 જાય તો બચશે 72. હવે વળી 30%, તો હવે વળી પાછા 72ના 30% જે છે એ કાઢવા પડશે. તો અહીંયા વાત કરીએ 72ના 30%. તો કે 72ના 30% કેટલા થાય? તો કે 7.2 અને 7.2 આવું થાય. તો 2 4 અને 6 અને 7 તારીખ 21.6 રૂપિયા થાય. હવે 21.6 જે છે એને આપણે શું કરવું પડશે? તો કે આ 72માંથી બાદ કરવા પડશે. તો કે આ 72 - 21.6. હવે પોઈન્ટવાળા જે દાખલા હોય તો એનો સરવાળો બાદબાકીના એક અલગ નિયમ હોય કે એકમાં પોઈન્ટ છે ને બીજામાં નથી, તો શું કરવાનું? બીજામાં પણ પોઈન્ટ મૂકી દેવાનો. અહીંયા બીજામાં પણ પોઈન્ટ મૂકી દીધો. પોઈન્ટ પછી કાંઈ નથી તો પોઈન્ટ પછી કાંઈ નથી તો પોઈન્ટ પછી જેટલા ઝીરો મૂકો હોય એટલા મૂકી દેવાના. તો આમાં એક જ સંખ્યા છે તો આપણે એક જ ઝીરો મૂકીશું. બરાબર. તો હવે અહીંયા તો આ ભાગ ચાલતો નથી તો અહીંયા 10 થઈ જાય અને આ 1 થઈ જાય. 10માંથી 6 જાય તો 4, 1માંથી 1 જાય તો 0 અને 7માંથી 2 જાય તો 5. તો 50.4 રૂપિયામાં આપણને આ પ્રોડક્ટ પડે. કેટલામાં? 50.4 રૂપિયામાં. તો હકીકતમાં શું થયું? તો કે 100 રૂપિયાની કોઈ વસ્તુ હતી અને એની ઉપર 2 ક્રમિક ડિસ્કાઉન્ટ આપ્યા પછી એ કેટલામાં મળી? તો કે 50.4 રૂપિયામાં. 50.4 રૂપિયા. તો હવે જો એક જ રૂપિયામાં એક જ સિંગલ ડિસ્કાઉન્ટમાં એ પ્રોડક્ટ જે છે આપણને કેટલામાં મળે? સિંગલ ડિસ્કાઉન્ટની વાત કરીએ તો એ કેટલામાં મળે? તો ઓબ્વિયસ છે 50માંથી 100માંથી ડાયરેક્ટ આ બાદ કરી નાખો. 100માંથી 50.4 જે છે એ બાદ કરી નાખો. પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે એવું શું લેવા કરવું જોઈએ? 50.4માં કેટલા ઉમેરીએ તો 100 મળી જાય? 50.4માં કેટલા ઉમેરીએ તો 100 બની જાય? તો કે 50.6 ઉમેરીએ તો થઈ જાય ને 50 ને 50 100. 1 મિનિટ, 50.6 નહીં થાય. બરાબર. ચલો અહીંયા આપણે બાદબાકી જ કરી દઈએ. બરાબર. કે અહીંયા તો 10 9 9 અને 0. 10માંથી 4 જાય તો 6, 9માંથી 5 જાય તો 4 અને 9. બરાબર. તો કે 1 મિનિટ, અહીંયા 10માંથી 4 જાય તો 6, પછી અહીંયા 9 છે તો અહીંયા ડાયરેક્ટ 9 આવશે 9 અને 9માંથી 5 જાય તો 4. તો કે 49.6. જવાબ શું આવશે? 49.6. તો સિંગલ ડિસ્કાઉન્ટ આપીએ તો કેટલામાં પડી જાય? 49.6. આ આપણે ધારી અને ગણ્યો યોગ્ય રીત દ્વારા. બરાબર. 49.6. હવે આપણે બીજી રીત દ્વારા કરીએ કે કેટલું છે પહેલાં સમજો. 10%, 20% અને 30%. રકમ કેટલી છે? 10%, 20% અને 30%. તો પહેલાં તો આપણે ત્રણેયને 10% એટલે તો કે 1/10, 20% એટલે 1/5 અને 30% એટલે શું? તો કે 30% એટલે જોઈએ તો પહેલાં 30/100 અને 0 0 ઉડી ગયા તો 3/10. અથવા જોઈએ તો અહીંયા એ પણ થાય 3 તરી 9. પણ જો કે અહીંયા કોઈ છેદ ઉડતો 3 તરી 9 થાય. બરાબર. પણ અહીંયા તો 10 છે એટલે ચાલે નહીં એટલે 3/10. ચલો હવે બધામાં ડિસ્કાઉન્ટ છે તો પહેલું ડિસ્કાઉન્ટ હશે એમાં શું થઈ ગયું હશે? તો કે 10માંથી 9 બની ગઈ હશે. બીજા ડિસ્કાઉન્ટમાં તો કે 5માંથી 4 બની ગઈ હશે અને ત્રીજા ડિસ્કાઉન્ટમાં 10માંથી 7 જે છે એ બની ગઈ હશે. 10માંથી 7 બની ગઈ હશે. બહુ પહેલાં આપણે એ પણ જોયું હતું કે છેદ ઉડતા હોય તો ઉડાડી દેવાના, પણ અહીંયા ક્યાંય ઉડતું નથી. તો કે 10 દાન 100 અને 100 ગુણ્યા 5 કરો એટલે કેટલા થાય? તો કે 500 થાય. 500 અને અહીંયા કેટલા થાય? તો કે 7 ચોક 28 અને 28 ગુણ્યા 9 કરવા પડે. 7 ચોક 28 અને 28 ગુણ્યા 9. તો 28 ગુણ્યા આપણે 9 કરી નાખીએ. 9 8 72 અને 7 9 2 18, 18 ને 2 20 અને 25. બરાબર. તો કેટલા થાય? 252. તો 500માંથી એ વસ્તુ ડાયરેક્ટ કેટલામાં મળી આપણને? તો કે 252માં મળી. 500માંથી આપણને વસ્તુ કેટલામાં મળી? 252માં. તો આપણને ડિસ્કાઉન્ટ કેટલાનું મળ્યું? તો ડિસ્કાઉન્ટ કેટલાનું મળ્યું? તો 500માંથી 252 કાઢવા પડે. 500માંથી કેટલા કાઢવા પડે? 252 કાઢવા પડે. ચલો 500માંથી 252 બાદ કરીએ. તો 500માંથી ડાયરેક્ટ પહેલાં 250 બાદ કરીએ. તો કે 500માંથી 250 બાદ કરીએ તો 250 બચશે અને ઉપરના બીજા 2 બાદ કરીએ તો કેટલા બચશે? 248. કેટલા પડશે? 248. તો હવે 500 ઉપર આપણને 248નું ડિસ્કાઉન્ટ મળ્યું જ્યારે આ 3 ક્રમિક ડિસ્કાઉન્ટ ઉમેર્યા ત્યારે. પણ હવે આપણે ડાયરેક્ટ સિંગલ ડિસ્કાઉન્ટ જોઈએ છે. સિંગલ ડિસ્કાઉન્ટ તો ડાયરેક્ટ 500 ઉપર 248નું ડિસ્કાઉન્ટ મળી જાય તો કામ થઈ જાય. શા માટે 500ને જ લેવાના? કારણ કે આ મૂળ કિંમત છે એટલે. તો કે 500 ઉપર 248નું ડિસ્કાઉન્ટ. તો 500 એની ઉપર 248નું ડિસ્કાઉન્ટ અને ગુણ્યા 100 અને આ ટકાની નિશાની. તો આ જે છે એ ઉડી ગયું. બરાબર.
અને હવે અહીંયા 5 જે છે એ છેદ ઉડતો નથી, છેદ જે છે એ ડાયરેક્ટ ઉડતો નથી. પણ ઇન શોર્ટ આપણે જોઈએ બરાબર, તો જવાબ શું આવશે? તો જવાબ આપણને ખબર જ છે કે આનો જવાબ શું આવશે. 1 મિનિટ. તો કે આનો જવાબ જે છે 248 ભાગ્યા તમે 5 કરશો તો જવાબ જે છે 49.6 આવો જ જવાબ જે છે એ આવશે. ચાલો અહીંયા હું તમને એક બીજી વાત પણ કહી દઉં. અહીંયા હું તમને એક બીજી ટ્રીક ચલાવી દઉં જેની તમારે પ્રેક્ટિસ કરવાની છે. ચલો અહીંયા તો આપણે આ જોયું કે અત્યારે તો આપણે પ્રેક્ટિસ કરતા હતા, પણ માની લો કે એક્ઝામની અંદર તમને આવો કોઈ દાખલો ભટકાઈ જાય તો શું કરવાનું? તો એ સમજીએ. તો મેં તમને બહુ પહેલાં એક વસ્તુ ચલાવેલી હતી કે કોઈ પણ સંખ્યા જે છે એનો તમારે 5 વડે ગુણાકાર કરવો હોય તો શું કરવાનું? તો એ મેં તમને બહુ પહેલાં ચલાવેલું હતું. શું કે તો એની પાછળ 0 મૂકી દેવાના અને પછી એના અડધા કરી નાખવાના. કેમ? કારણ કે આપણે 5ની બદલે 10/2 મૂકીએ. 5 બરાબર 10/2 મૂકી શકીએ. 5 બરાબર 10/2 મૂકી શકીએ. એટલે કે તો શું કરવાનું? 248 એની પાછળ 0 મૂકી દેવાનો અને એના અડધા કરી નાખવાનું. તો સેમ એ જ વસ્તુ આપણે ભાગાકારમાં પણ લાગુ પડી શકે. 248 ભાગ્યા 5 કરવા છે આપણે. 248 ભાગ્યા 5. તો આપણે શું કરી શકીએ? તો 5 બરાબર આપણે 10/2 મૂકી શકીએ. 10/2 તો કઈ રીતે થઈ શકે? ચલો સમજીએ કે 248 5 બરાબર 10/2 તો આ 10 અને છેદમાં 2, પણ છેદનો છેદ તો અંશમાં જશે તો આ ઉપર 2 જતા રહીએ. ચલો તો 2 એટલે શું? તો કે એના ડબલ કરી નાખવાના. 248 ને ડબલ કરો તો 200 ને 200 400, 200 ને 200 400 અને વત્તા પાછા 48 ના ડબલ. તો 48 ના ડબલ કેટલા થશે? તો કે 8 ને 8 16નો છગડો વધી 1, 4 ને 4 8 અને 1 એટલે કે 96. તો આના ડબલ કેટલા થશે? 496. કે 496 ના છેદમાં 6 તો 49.6. તમે ડાયરેક્ટ આ ટ્રીકનો પણ ઉપયોગ કરી શકો છો. તો ઇન શોર્ટ તમે શું સમજ્યા? ઇન શોર્ટ તમે એવું કરી શકો કે કોઈપણનો જો 5 વડે ભાગાકાર કરવો છે, કોઈપણનો 5 વડે ભાગાકાર કરવો છે, કોઈપણનો 5 વડે ભાગાકાર કરવો છે તો એને ડબલ કરી નાખો અને છેલ્લા એક અંક પછી પોઈન્ટ મૂકી દે. તો એને શું કરી નાખો? એના ડબલ કરી નાખો અને એના છેલ્લા એક અંક પછી જે છે એ પોઈન્ટ મૂકી દો. ઇન શોર્ટ જવાબ જે છે એ એનો એ રહ્યો. પણ તમે એક વસ્તુ નોટ કરી કે આમાં શું થયું? તો કે આમાં આજે આ ટ્રીકવાળી જે રીત રહી ને આ કે 10માંથી 9 બન્યા, 5માંથી 4 અને 10માંથી, એ આપણને થોડીક અઘરી પડી. એનાથી બેટર આ જે છે આમાં આપણે ઓછી ગણતરીમાં એ બધામાં પતી ગયું. બરાબર? એટલે તમે સમજ્યા કે એક્ઝામમાં કયો દાખલો પૂછાય એ હું તમને ના કહી શકું, એ તો આપણે પ્રિડિક્ટ ના કરી શકીએ. એટલે તમને બે રીત આવડતી હોવી જોઈએ. ત્યાં તમારે બે રીતનો ઉપયોગ કરવાનો. જે રીત એ તો પછી તમને દાખલા જોઈને જ ખ્યાલ આવી જશે કે કઈ રીતે આગળ વધવાનું. બરાબર? પણ ચલો એક બીજી વસ્તુ કે અહીંયા આપણે સાથે આ ટ્રીક આવી એટલે આપણે ટ્રીક પણ શીખી લીધી કે કોઈપણનો 5 વડે ભાગાકાર કરવો છે. ચલો જેમ કે 948 એનો 5 વડે ભાગાકાર કરવો છે તો શું કરવાનું? તો કે 948ને ડબલ કરી નાખવાના. 948ને ડબલ કરવાના અને છેલ્લા એક અંક પછી જે છે એ શું કરવાનું? તો કે છેલ્લા એક અંક પછી પોઈન્ટ મૂકી દેવાનું. તો 900 ને 900 કેટલા થાય? 1800 થાય અને 48 દુ 96 થાય. 48 ને તો કે 1896 અને છેલ્લા એક એટલે કે 189.6 આ જે છે એનો જવાબ આવશે. તો આ 5 વડે ભાગાકારની એક ટ્રીક છે એ પણ આપણે સાથે સાથે જોઈ લીધી. એની તમે જાતે પ્રેક્ટિસ કરજો. આવા 10 20 30 જેટલા જાતે દાખલા ગણજો એટલે ખ્યાલ આવે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તમને મગજમાં ખ્યાલ આવવો જોઈએ શું કે એક્ઝામના ટાઈમે આ બધી ટ્રીક યાદ આવી જોઈએ. બાકી તો બધું નકામું. અને એ ક્યારે આવશે? જો તમે પ્રેક્ટિસ કરશો ત્યારે. અને એની માટે ગમે ત્યારે 5 તમારા દાખલામાં કોઈ પણ જગ્યાએ આવી જાય ને, 5 કોઈ પણ જગ્યાએ દાખલામાં આવી જાય તો તમે એવું ઇમેજિન કરી શકો કે 5 એટલે 10/2. તો 10/2 મૂકીને પણ તમને આ ટ્રીક જે છે એ યાદ આવી શકે છે. બરાબર? આગળનો એક બીજો દાખલો છે કે સક્સેસિવ ડિસ્કાઉન્ટ આપવામાં આવે, ક્રમિક ડિસ્કાઉન્ટ આપવામાં આવે. કેટલાનું? તો કે 14.2% 14.2%. પછી 11.199%. અહીંયા લખેલું નથી પણ હું તમને કહી દઉં 11.199% અને 12.5%. તો આ 3 ક્રમિક ડિસ્કાઉન્ટ આપવામાં આવે તો એની બરાબર ખાલી એક જ ડિસ્કાઉન્ટ જોતું હોય તો એ કેટલું થાય? તો જો અહીંયા જે છે એ આપણી ટ્રીક જે છે એ વધુ સારી કામ કરશે. કેમ? કારણ કે હવે આ બધાની આટલી તમે ટકાવારી કાઢવા જાઓ તો તમે કાઢી શકો નહીં. તો મેં તમને કીધું હતું ને કે રકમ જોઈને પણ તમને આઈડિયા આવી જશે કે ટ્રીકનો ઉપયોગ કરવો કે સાદી રીતે જવું. તો પહેલાં સમજીએ કે 14.2% એટલે તો કે 1/7, 11.199 એટલે કે તો કે 1/9 અને 12.5% એટલે તો કે 1/8. બધાનું ડિસ્કાઉન્ટ છે તો શું થશે? તો કે 7માંથી 6માં, 9માંથી 8માં અને 8માંથી 7માં. બરાબર? હવે અહીંયા તો જો ડાયરેક્ટ છેદ પણ ઉડે છે. આ 8 8 અને આ 7 7
તો શું થઈ ગયું તો કે 9માંથી 6માં, એટલે કે 9માં કોઈ વસ્તુ લીધી અને 6માં વેચી, 9માં કોઈ વસ્તુ લીધી અને 6માં વેચી, તો ડિસ્કાઉન્ટ કેટલાનું મળ્યું કે ડિસ્કાઉન્ટ તો 3નું મળ્યું. ડિસ્કાઉન્ટ કેટલાનું મળ્યું 3નું મળ્યું. હવે જો મતલબ કે આ 3 અલગ અલગ ડિસ્કાઉન્ટ મળ્યા, 3 અલગ અલગ ડિસ્કાઉન્ટ મળ્યા ત્યારે 3 રૂપિયાનો ફાયદો થયો, ત્યારે 3 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળ્યું. હવે ડાયરેક્ટ એકલું 3 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળી જાય તો કે ડાયરેક્ટ એકલું 3 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ કોની ઉપર તો કે મૂળ કિંમત ઉપર. મૂળ કિંમત કેટલી છે તો કે 9 ઉપર. તો કે 9 ઉપર 3નું ડિસ્કાઉન્ટ મળી જાય, 9 ઉપર 3નું ડિસ્કાઉન્ટ, તો ટકામાં ગોતવાનું છે તો ગુણ્યા 100 અને ટકા, તો કામ થઈ જાય. તો કે 3 તરીનો તો કે 1/3. હવે જો 1/3 અને 100%, 1/3 અને 100%, તો આપણે આ કંઈ કરવાની જરૂર નથી, કારણ કે આપણને સાલો પહેલાં આપણે સમજેલા છે કે 1/3 એ ફ્રેક્શન છે, તો એના ટકા કેટલા થાય 33.133%. તો આપણે બહુ પહેલાં ચલાવેલા છે, તો ડાયરેક્ટ જવાબ મળી શકે 33.133%. તો આવી રીતે તમે દાખલો ગણી શકો છો. હવે જો આ દાખલામાં આમાં આપણે 100 ધારીને કરવા જવાય નહીં, કારણ કે 100 ધારીને કરવા જાવ તો આ બધા ફ્રેક્શનમાં આવે બહુ વાંધો પડી જાય. બરાબર, ચલો બીજો એકાદો દાખલો જોઈએ. શું છે કે 10%, 20% અને 30% ક્રમશઃ ડિસ્કાઉન્ટ. આ દાખલો આપણે ઓલરેડી ગણી લીધો. બરાબર, 20% અને 25%નું ક્રમશઃ ડિસ્કાઉન્ટ છે. ચલો તો જો આમાં પણ પહેલાં આપણે 100 ધારી અને ગણીએ. બરાબર, કે માની લો કે ધારો કે રકમ પહેલાં કેટલી છે તો કે રકમ 100 રૂપિયા છે. રકમ 100 રૂપિયા છે, પહેલાં 20%નું ડિસ્કાઉન્ટ, તો 100ના 20% કેટલા થશે 20 જ થઈ જશે. તો કે 100માંથી 20 જાય તો 80. હવે 25% ડિસ્કાઉન્ટ, હવે 25% ડિસ્કાઉન્ટ, તો 80ના 25% કાઢવા પડે. 80ના જે છે એ 25% કાઢવા પડે. તો 80ના 25% કેટલા થશે તો કે આ 8, 8 અને 4 થશે. તો કે 8 ને 8 16 અને 16 ને 4 20. તો કે વળી પાછા 20 કાઢો. 80માંથી 20 જાય તો 60. તો કે છેલ્લે 60માં પડે, છેલ્લે 60માં પડે. 100ની વસ્તુ કેટલામાં પડે 60માં પડે. 100ની વસ્તુ 60માં. તો ડિસ્કાઉન્ટ કેટલાનું થયું તો કે ડિસ્કાઉન્ટ 40નું થયું. તો સિંગલ ડિસ્કાઉન્ટ જોતું હોય તો કે સિંગલ ડિસ્કાઉન્ટ પણ 40નું જ મળે, 40નું. તો જવાબ આપણને મળી ગયો ડાયરેક્ટ 40. ટ્રીક દ્વારા ગણવું હોય તો ચલો ટ્રીક દ્વારા ગણીએ કે પહેલાં શું હતું તો કે 20% અને 25%. તો કે 20% એટલે 1/5 અને 25% એટલે તો કે 1/4. ચલો 20 અને 25 છે તો 20 અને 25 બરાબર, 20 અને 25 બરાબર. તો પહેલાં શું થયું તો કે 5માંથી 4માં અને 4માંથી 3માં, 5માંથી 4માં અને 4માંથી 3માં. તો અહીંયા તો જો 4 ડાયરેક્ટ ઉડી ગયા, તો 5માંથી કેટલામાં મળ્યું 5માંથી 3માં. તો પ્રોફિટ કેટલાનો મતલબ ડિસ્કાઉન્ટ કેટલાનું થયું તો ડિસ્કાઉન્ટ 2 રૂપિયાનું થયું. 2 રૂપિયાનું ડિસ્કાઉન્ટ જો ડાયરેક્ટ મળી જાય તો ડાયરેક્ટ 2 રૂપિયાનું ડિસ્કાઉન્ટ, પણ કોની ઉપર તો કે 2 રૂપિયાનું ડિસ્કાઉન્ટ 5 રૂપિયા ઉપર. ટકા ગોતવા માટે ગુણ્યા 100 અને આ ટકા, તો 20 પંચું 100 અને 20 દુ 40%. તો ડાયરેક્ટ 40% જવાબ આવે. ચલો અહીંયા જવાબ આવતો હતો કે નહીં, તો અહીંયા પણ આપણે જોઈએ કે 40% જ જવાબ આવતો હતો. તો અહીંયા તમે એક વસ્તુ નોટ કરી કે આમાં આપણે કઈ રીતે કે આ બધું ફટાફટ મળી ગયું. 40% સુધી આપણે ડાયરેક્ટ આટલો હિસાબ કર્યો, 4 ડાયરેક્ટ ઉડી ગયા અને ફટાફટ જવાબ જે છે એ આપણને મળી ગયો, જ્યારે આમાં આ બધું માથાકૂટ કરવી પડી હતી. એટલે બે રીત ઇન શોર્ટ તમને આવડતી હોવી જોઈએ. કોઈ એક જ બ્રહ્માસ્ત્ર છે એવું નથી, બધા હથિયાર હોવા જોઈએ. બીજો દાખલો છે 16.233% અને 20%. આનું ક્રમિક ડિસ્કાઉન્ટ, તો એની બરાબર કેટલા થાય. ચલો તો પહેલાં હવે જો આમાં જોઈને જ ખબર પડી જાય કે આમાં 100 ધારવાવાળું તો કરાય નહીં ત્યારે હેરાન થઈ જાય, કારણ કે આ 16.233%માં જ લોચા પડે. તો ચલો ડાયરેક્ટ કરીએ. 16.233% તો કે એટલે 1/6 અને 20% એટલે શું તો કે 20% એટલે કે 1/5. તો પહેલાં શું થશે કે 6માંથી 5 બની જશે અને 5માંથી 4 બની જશે. તો અહીંયા જ આપણે જોઈએ તો ડાયરેક્ટ 5 બાજુ ઉડી જાય, 3 દુ 6 અને 2 દુ 4. તો રેશિયો આપણને મળી જાય 3:2નો. મતલબ કે 3 રૂપિયાની વસ્તુ હશે અને 2 રૂપિયામાં વેચી હશે. 3 રૂપિયાની વસ્તુ હશે અને 2 રૂપિયામાં વેચી હશે, તો ડિસ્કાઉન્ટ કેટલાનું હોય તો કે ડિસ્કાઉન્ટ 1નું હોય. ડિસ્કાઉન્ટ કેટલાનું હોય 1. તો કે 1નો પ્રોફિટ અથવા 1નું ડિસ્કાઉન્ટ, પણ કોની ઉપર તો કે 1નું ડિસ્કાઉન્ટ 3 ઉપર. તો કે 1/3. ટકા કાઢવા માટે ગુણ્યા 100 અને ટકાની નિશાની કરવી પડે, પણ આપણે એવું કંઈ કરવાની જરૂર નથી, કારણ કે હવે આપણે પ્રો ખેલાડી થઈ ગયા છીએ. 1/3 એટલે 33.133% થાય, એ આપણે સાલો પહેલાં યાદ રાખી લીધેલું છે. તો આવા દાખલા અમુક જે છે આવતા હોય છે. બીજા એક 12.5% વાળો અને 20% વાળો છે. બીજા બધા દાખલા જે છે એ તમારે જાતે ગણવાના છે. બરાબર, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બંને રીત દ્વારા દાખલા ગણવાના છે. તમને હવે હાલ સુધીમાં તો અત્યાર સુધીમાં ખ્યાલ આવી ગયો છે કે બંને રીત શા માટે જરૂરી છે, કારણ કે એક્ઝામમાં કઈ રીત પૂછાય એ આપણે પ્રિડિક્ટ ના કરી શકીએ. બે રીત આવડતી હોવી જોઈએ. બે રીતે બધા દાખલા ગણવાના છે.